સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત થયા છે તે પહેલા અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વોર્ડ નંબર 41માં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું। આ ભવ્ય બાઇક રેલીમાં વટવા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, વસ્ત્રાલ વોર્ડના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ પટેલ ગાંધી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જોડાયા હતા। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં વસ્ત્રાલ વોર્ડના કાર્યકરો અને વિવિધ મોરચાના પદાધિકારીઓ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના વસ્ત્રાલ વોર્ડની બાઇક રેલીનું ઠેર ઠેર સોસાયટી દ્વારા ઉમળકાભેર ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતમાં વસ્ત્રાલ વોર્ડના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ પટેલ ગાંધીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રચાર દરમિયાન લોકોનો પ્રતિસાદ ખૂબ મળ્યો છે અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે તેવો દાવો કર્યો હતો। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। વસ્ત્રાલ વોર્ડની પ્રમુખ તરીકેની તમારી જવાબદારી હતી। આજે પ્રચારના પડઘમ સાંજે 6 વાગે પૂરા થઈ જતા, તો કઈ રીતનો પ્રચાર રહ્યો અને કઈ રીતનો પ્રચાર? ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને અમારા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબના વિકાસના નામે અમે મત માગવા નીકળ્યા હતા અને એમના કરેલા વિકાસના કામો અને વિકાસને થકી પ્રજાનો પ્રેમ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને મળવાનો છે અને એ આશીર્વાદ મતમાં રૂપાંતરિત થવાના છે। ત્યારે વસ્ત્રાલ વોર્ડની જનતા ચારેય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની છે। અમારા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ કાયમ જનતાને પોતાનો પરિવાર માને છે। એની નાની મોટી સમસ્યાઓ હોય, સુખ અને દુઃખ હોય તો એ પડખે એક પરિવારના મોભી તરીકે ઊભા રહે છે। અહીંયા પારિવારિક સંબંધો છે, રાજકીય સંબંધો અમારા જનતા સાથેના નથી। એટલે અમારી જનતા એ ભારતીય જનતા પાર્ટીને વરેલી છે। 35 વર્ષથી વસ્ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને શાસન રહ્યું છે અને આખા ગુજરાતમાં ગત કોર્પોરેશનની ચૂંટણીમાં અમારા વસ્ત્રાલના ઉમેદવારો 1 નંબર અને 2 નંબરની લીડ ઉપર હતા। એટલે 2 ઉમેદવારો અમારા આખા ગુજરાતમાં ફર્સ્ટ ઉપર હતા। એ પ્રકારની વસ્ત્રાલની જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે। ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોથી, માન્ય પ્રદીપસિંહ જાડેજા સાહેબના અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવના વિકાસના કામોથી એ ખુશખુશાલ છે। એટલે અમને જંગી બહુમતી આપશે અને એમના આશીર્વાદ અમને મળશે એવી 100% અમને અભ્યર્થના છે। એમની વાચા અમે જોઈએ છે કે એ લોકોના ઉત્સાહ પણ એટલો છે। એમના અમે જઈએ ત્યારે એમનો સ્વાગત પણ સારું હોય છે।